सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે છે શ્રાદ્ધ રહસ્ય, જે અત્યારે પિતૃપક્ષના આપણા દિવસો ચાલી રહ્યા છે અને એમાં જ અમુક બહેનોની સાથે વાતો થઈ તો એમના પરથી મને પ્રેરણા થઈ કે ચલો શ્રાદ્ધ વિશે આપણે સાચું રહસ્ય સમજવાની કોશિશ કરીએ. ભાદરવા માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ એને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, અથવા તો એનું બીજું નામ છે મહાલય પક્ષ. આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિ મુનિઓને યાદ કરવાના, સ્મરણ કરવાના, એમનું તર્પણ કરવાના દિવસો. શ્રાદ્ધ શબ્દનો જ અર્થ થાય છે શ્રદ્ધયા યત ક્રિયતે તત શ્રાદ્ધ, એટલે કે શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે. હવે આજના ઘરના ઘણા બધા સભ્યોને લે શ્રાદ્ધ શું કરવા કરવાનું, વેસ્ટેજ ઓફ ફૂડ એવો વિચાર આવતો હોય તો શ્રાદ્ધ શા માટે કરવું એને આજે આપણે શાસ્ત્રીય દ્રષ્ટિથી, તર્કની દ્રષ્ટિથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે સમજશું અને પછી તમને લાગશે કે નહીં ખરેખર એકે એક પિતૃઓને યાદ કરી અને રોજ ખીર પૂરી ખાઈએ. તો ચાલો આપણે સમજીએ શ્રાદ્ધ કેમ કરવાનું. જે પિતૃઓએ કે જે પૂર્વજોએ આપણા કલ્યાણ માટે એમની ચામડી ઘસી નાખી, લોહીનું પાણી એક કર્યું, એ સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરી તેઓ જે પણ યોનિમાં હોય તે યોનિઓમાં તેઓને દુઃખ ન પડે, સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન, તર્પણ કરવું એને શ્રાદ્ધ કહેવાય. આપણા પિતૃઓને લીધે આપણે અત્યારે જેવા છીએ ને તેવા, તમે ને હું અત્યારે સત્સંગ કરીએ છે કે કરાવી શકીએ છે ને એ 100% આપણા પિતૃઓને લીધે છે. કેમ આપણા ગ્રુપમાં કોઈ ઝૂંપડપટ્ટીનો છોકરો કે છોકરી કે યુવાન કે વડીલ આવી નથી શકતા? એના પિતૃઓને લીધે. આ એકદમ સ્પષ્ટ સમજી લેજો, આમાં કઈ જરા પણ અતિશયોક્તિ નથી. આપણા પિતૃઓએ એટલે કે આપણા માતા પિતા કે દાદા દાદીએ નાનપણમાં જે સંસ્કાર રેડ્યા અને એવું કઈ કઈને ટોક્યા આપણને આ શોભે નહીં, આપણા ઘરમાં ચાલે નહીં, વગેરે 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 વાક્યો દ્વારા આપણને સંસ્કારિત કર્યા. એટલા માટે આપણે અત્યારે પરમાત્મા તરફ ચાલી શકીએ છીએ. આમાં એમનું બહુ મોટું યોગદાન છે, આપણા પૂર્વજોનું જ. કારણ શું, આપણા પિતાની અંદર આપણા દાદા પાસેથી આવ્યું, આપણા દાદા પાસે એના પિતા પાસેથી આવ્યું, વગેરે વગેરે વગેરે. જો કન્ટિન્યુઅસ આ પરંપરા ન ચાલી હોત ને વચ્ચે કોઈ કે તોડી નાખ્યો તો આગળની પેઢીમાં ન મળે. અહીંયા બેઠેલા દરેકે આજે સમજી અને આ પરંપરાને તોડવાનું બંધ કરવાનું છે. આ બરાબર સમજી લેજો. તો પિતૃઓને અને ઋષિ મુનિઓને યાદ કરવાના જ કારણ એમણે આપણા માટે જીવન ખર્ચી નાખ્યું, ચામડી ઘસી નાખી, લોહીનું પાણી કરી નાખ્યું. જે વિચારો, જે ધર્મ, જે સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય અને તેને ટકાવી રાખવા પ્રયત્ન કરીએ નહીં તો આપણા જેવા કૃતજ્ઞ કોઈ નહીં. આમ તેઓએ આપેલા ધર્મ સંસ્કારને ટકાવી રાખવાથી તેમની પણ આબરૂ અને પ્રતિષ્ઠા વધે છે. હવે આગળ પ્રશ્ન થાય કે પિતૃઓને સ્મરણ કરો કે તેઓ આ જગતમાંથી શું લઈ ગયા. પ્રશ્ન પૂછું કે તમારા કે મારા પિતૃઓ જે આ જગતમાંથી ગયા શું લઈ ગયા? શું ધન લઈ ગયા? શું ઘર લઈ ગયા? શું સ્વજનો લઈ ગયા? કઈ જ લઈ ગયા નથી. આજના 15 દિવસોમાં યાદ કરવાનું કે મારા દાદા આ જગતમાંથી શું લઈ ગયા, મારી દાદી શું લઈ ગયા.
કંઈ જ લઈ ગયા નથી. આ સંસારિક કોઈ પણ વસ્તુ લઈ ગયા નથી, પરંતુ શું લઈ ગયા? તો એમણે જે કર્મ કર્યા ને એવો એમની સાથે લઈ ગયા. અને શું મૂકીને ગયા? તો કે સંસ્કાર અને ધર્મ મૂકીને ગયા. કદાચ ધન મૂકીને ગયા હોય ને તો એ તમારા ને મારા પ્રારબ્ધમાં ન હોય ને તો આપણને બુદ્ધિ અવળી સૂજે અને 6 મહિનામાં તો બધું ધનોત્પનોત કાઢી નાખીએ, બધી મૂડી ખલાસ કરી નાખીએ. આવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોયેલા છે. માટે તેઓ આપણા માટે સંસ્કાર અને ધર્મ મૂકીને ગયા છે. જો આપણે શ્રાદ્ધના દિવસે આ પૂર્વજોને યાદ ન કરીએ તો કૃતજ્ઞ છીએ, અને કૃતજ્ઞને કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રમાં નથી. કોઈએ આપણા પર ઉપકાર કર્યા હોય અને એને યાદ પણ ન કરીએ, બદલો ન વાળીએ તો ઠીક છે, પણ યાદ પણ ન કરીએ તો આ ગુનાનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રની અંદર નથી. આપણા માટે 3 જણ કામ કરી રહ્યા છે, એટલે જ 3 જણના ઋણ છે. આપણે એકવાર એક વિષયમાં આપણે જોઈ ગયા હતા 3 ઋણ: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ 3 ઋણને આપણે શ્રાદ્ધના દિવસે યાદ કરવાના છે અને એ ઋણ ચૂકવવાની કોશિશ કરવાની છે. તો પહેલું દેવ ઋણને કેવી રીતે ચૂકવાય? તો આપણે હું ટૂંકમાં આજે કહીશ. દેવ પૂજા અને યજ્ઞો કરી અને દેવ જેવા બની અને દેવ ઋણમાંથી મુક્ત થવાય. એટલે આ દિવસો દરમિયાન દેવ જેવા બનવાનું છે. યજ્ઞ યાગાદી પૂજા વિશેષ રૂપે કરવાની છે. બીજું ઋષિ ઋણ. ભારતીય સંસ્કૃતિની મહાનતા ઋષિ મુનિઓને જ આભારી છે. આજે બધા અષ્ટ ઋષિ મંડળ કહો કે કેટલાય ઋષિઓ આપણે જોયા, વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકી, અત્રિ, યાજ્ઞવલ્ક, અનંત ઋષિઓ છે. આ બધાએ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. એક જ ઉદાહરણ તમને વાચસ્પતિનું આપ્યું તો 40 વર્ષ સુધી એમણે એક જ કામ કર્યું. એની પત્ની ભામતી કોણ ખબર નહોતી. 40 વર્ષ સુધી એમણે બ્રહ્મસૂત્ર પર ટીકા લખી. 40 વર્ષ. યુ જસ્ટ ઇમેજિન, એક ઋષિ આપણા માટે શું કરીને ગયા. વેદવ્યાસ શું કરીને ગયા. યાદ કરીએ આજે આપણા આ દિવસો દરમિયાન 18 પુરાણ, મહાભારતના 1 લાખ શ્લોક, બ્રહ્મસૂત્ર, આવા અનંત રચનાઓ વેદવ્યાસ કરી ગયા. શંકરાચાર્યજી કેટલા બધા ભાષ્ય, વલ્લભાચાર્યજી કેટલી સુંદર 84 બેઠક અને કેટલી ભાગવત પરની ટીકાઓ કેટલી બધી વાર આપણને 84 વાર સંભળાવી. મહાવીર સ્વામી, બુદ્ધ, આવા અનંત ઋષિ અને ભગવત સ્વરૂપ આપણા માટે આ ઉપકાર કરીને ગયા છે. તો આપણી ફરજ શું છે? આ ઋષિ ઋણમાંથી મુક્ત થવા, જે સંસ્કૃતિ, જે શાસ્ત્ર આપી ગયા છે એને આગલી પેઢી સુધી પહોંચાડવાના. આપણે પહેલા ભણવાનું અને બીજાને, આપણા છોકરા, છોકરી, વહુ એના સુધી પહોંચાડવાનું. ત્રીજું ઋણ એ પિતૃ ઋણ, અને એ ખાસ શ્રાદ્ધ દરમિયાન છે. પિતૃએ આપણા માટે કેમ, પિતૃનું આપણા પર કેમ ઋણ છે? તો પહેલો તો કે જન્મ આપ્યો, નાનાના મોટા કર્યા સંસ્કાર સાથે. મા બાપે પોતાની યુવાનીના અમૂલ્ય દિવસો આપણા કલ્યાણ માટે ત્યાગી દીધા. અહીંયા બેઠેલા દરેક, હું કે તમે બધાએ આપણા યુવાનીના અમૂલ્ય દિવસો આપણે છોકરાના ડેવલપમેન્ટ માટે આપ્યા. અને આજની યુવતીઓ તો વધારે કરે છે. અમે કે અમારા માતા પિતાએ કદાચ ઓછું કર્યું, પણ આજની યુવતીઓ એના પુત્ર પુત્રીને ભણાવવા પાછળ આખો દિવસ ગાંડી થઈ જાય છે. આ એમના યુવાનીના મહોત્સવ કરવાના દિવસો છે, પરંતુ છોકરાના કલ્યાણ માટે થઈને એ કેટલો ભોગ આપે છે નિસ્વાર્થ ભાવે. તો પછી તેમને તૃપ્તિ થાય તેવું ન કરવું જોઈએ. જેવી રીતે હું ભોગ આપું છું મારા પુત્ર માટે, તો મારા પિતાએ આપ્યો હોય, એના પિતાએ આપ્યો હોય, તો એમની તૃપ્તિ માટે મારે કંઈ ન કરવું જોઈએ. શ્રાદ્ધના દિવસો એટલે
અટલ મૃત્યુને યાદ કરવાના દિવસો. પહેલા એકવાર કીધું મેં તમને કે આપણા પૂર્વજો આ દુનિયામાંથી ગયા તો કઈ લઈ ગયા નથી. માટે આને યાદ કરો કે આપણે આપણા જીવનનો અમૂલ્ય સમય આ ધનની પાછળ, ભોગની પાછળ, સ્વજનોની પાછળ, ઘરની પાછળ ખર્ચી નાખીએ છે, પરંતુ આમાંનું આપણી સાથે કઈ આવવાનું નથી. અને બીજું અહીંયા આગળ મેં વાત કરી, મૃત્યુને યાદ કરો. દાદાને યાદ કરીને યાદ કરવાના કે દાદા પણ આ દુનિયામાંથી ગયા, હું પણ એક દિવસ જવાનો છું. તો મારા દાદાએ જે સંસ્કૃતિને ધર્મનું કાર્ય કર્યું છે એને મારે વધારવાનું છે. આવું દાદાને યાદ કરી અને આપણે એ દિશા તરફ જવાનું છે. એટલે મૃત્યુને વિચાર કરવાનો દિવસ છે. મૃત્યુને અમાંગલિક ગણી અને શ્રાદ્ધ પક્ષને પણ અમાંગલિક માનવા લાગ્યા. આ સૌથી મોટી ભ્રાંતિ છે. લોકો એમ કે આ શ્રાદ્ધ ચાલે છે, કઈ સારું કામ ન કરીએ, બસ ટીવી જોઈ રાખીએ, ભોગ કરીએ, સારું કામ કઈ નહીં કરવાનું, નવું કામ શરૂઆત નહીં કરવાની. નહીં, શ્રાદ્ધ અમાંગલિક નથી, માંગલિક છે. ઉલટું સત્કર્મનું ભાથું બાંધવા માટેના 15 દિવસો છે. પૂર્વજોને યાદ કરીને આપણે શું કરીએ છીએ? ટીવીને, મોબાઈલને યાદ કરીને, ભોગો તરફ, ખાવા પીવાને યાદ કરીને ભોગો તરફ જે છે, ના, એવું નથી કરવાનું. આપણા પૂર્વજોને યાદ કરી અને વધારે સત્કર્મો કરવાના છે. ઘણા લોકો ઘણાના પરંપરામાં છે કે શ્રાદ્ધ દરમિયાન ખૂબ દાન આપે અને ખૂબ મદદરૂપ થવાની પણ કોશિશ કરતા હોય છે. આજની પેઢી શ્રાદ્ધ પર તર્ક કરતું હોય છે અને મસ્કરી કરતું હોય છે. લોકો શ્રાદ્ધની મસ્કરી કરે કે અહીં બ્રાહ્મણોને અને કાગડાને જમાડેથી પિતૃઓને પહોંચતું હોય તો મુંબઈમાં જમીને દિલ્હી વાળાનું પેટ ભરાવવું જોઈએ. આવો તર્ક કરે. જો કાગડાઓને ખવડાવવાથી આપણા પિતૃઓને મળતું હોય કે અહીંયા બ્રાહ્મણોને શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણ ભોજન હોય છે, તો બ્રાહ્મણોને જમાડવાથી આપણા પિતૃઓને પહોંચતું હોય તો પછી હું અહીંયા મુંબઈમાં બેસીને ખાઉં અને પછી દિલ્હીમાં એનું પેટ ભરાઈ જવું જોઈએ, બીજા લોકોને યાદ કરીને ખાવ. તો આવો તર્ક કરતા હોય તો આવા તર્ક કરવા વાળાને સમજાવવું પડે કે ભારતની બેંકમાં રૂપિયા જમા કર્યા હોય તો યુરોપની અંદર પાઉન્ડ મળી શકે, યુરોપમાં રહેતા વ્યક્તિને, અમેરિકામાં રહેતી વ્યક્તિ હોય તો એને ડોલર મળી શકે, અને રશિયામાં રહેતી વ્યક્તિ હોય તો એને રૂબલમાં એ જ પૈસા મળી શકે. તો પછી આ રીતે જ શુદ્ધ મંત્રોચ્ચાર વડે કરેલી પૂજા અને પવિત્ર બ્રાહ્મણને કરાવેલું ભોજન પૂર્વજોને કેમ ન મળી શકે? ભાગવત કહે છે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને કરાવેલું ભોજન જો તમારા પિતૃને ઉદ્દેશીને કહ્યું હોય ને તમારા પિતૃ જો દેવ યોનિમાં હોય તો એને અમૃતપાન થાય, પશુ યોનિમાં હોય તો એને ટ્રાન્સફર થઈને ઘાસ મળે, અને મનુષ્ય યોનિમાં હોય તો એને ટ્રાન્સફર થઈને ધાન્ય મળે. એને ધાન્યની કોઈ દિવસ કમી ન હોય. આમ શ્રાદ્ધ પર પૂર્ણ વિશ્વાસ કરી અને એ શ્રાદ્ધનું પાલન કરવું જોઈએ. હવે 2 સમયે શ્રાદ્ધ થાય છે. એક તો પિતૃઓ મૃત્યુ પામે એના પછી 12મા દિવસે શ્રાદ્ધ થાય, અને બીજું આ શ્રાદ્ધ પક્ષ જે ચાલી રહ્યો છે એની અંદર પિતૃઓની તિથિઓને યાદ કરીને શ્રાદ્ધ કરવામાં આવે. હવે આ 2 શ્રાદ્ધ થાય છે. એમાંનું પહેલું શ્રાદ્ધ કે જે પિતૃઓ મૃત્યુ પામ્યા હોય એની પાછળ થતું શ્રાદ્ધ. આ કેમ કરવાનું હોય છે? તો કે પિતૃઓએ આખી જિંદગી જે કાર્યો કર્યા હોય એની અસર સીધી કે આડકતરી રીતે આપણી પર થતી હોય છે. બરાબર સમજો? લોજિકલી તર્કબદ્ધ રીતે આ તમને સમજાવવાની કોશિશ કરીશ કે પિતૃઓએ જે આખી જિંદગી દરમિયાન જે કર્મો કર્યા હોય ને મૃત્યુ પામ્યા હોય તો એમના કરેલા કર્મોની અસર સીધી કે આડકતરી રીતે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણને અસર કરે છે. ઉદાહરણ, LIC માં આપણા પિતૃઓએ દર વર્ષે પૈસા જમા કર્યા, આ કર્મ કર્યું,
તો પિતૃના મિત્ર મૃત્યુ પછી એ જ LIC ના પૈસાની અસર આપણને નથી થતી? આપણને મળે જ છે LIC ના પૈસા. બીજું, પિતૃઓ જ્યારે વેપાર કર્યો હોય, ધારો કે મારા પિતાએ કંઈક બિઝનેસ કરતા હોય, નાના પાયે થોડો બિઝનેસ વધાર્યો, એનું રેપ્યુટેશન જમાવ્યું હોય, એની ક્રેડિટ જમાવી હોય અને પિતૃ મૃત્યુ પામે, તો એની ક્રેડિટ, એનો ધંધો જે જમાવેલો હતો એ એના પુત્ર આદિને પ્રાપ્ત થાય. ઉદાહરણ, ધીરુભાઈ અંબાણીએ જે ધંધો અને જે ગુડવિલ જમાવેલી એ એના પુત્ર મુકેશ અંબાણીને અને અનિલ અંબાણીને કામ લાગી. પરંતુ પિતૃઓ સાથે તમે કેવો વ્યવહાર કર્યો છે જિંદગીભર, એ જ પછી પિતૃના મૃત્યુ પછી એમના તરંગો દ્વારા એ તમને અસર કરે છે. જો તમે પિતૃઓ સાથે સારો વ્યવહાર કર્યો તો એમના આશીર્વાદ પ્રાપ્ત થાય, અને જો ખરાબ વ્યવહાર કર્યો હોય, બરાબર ન કર્યો હોય, તો કદાચ આશીર્વાદ પ્રાપ્ત ન પણ થાય. અને એવું જ કંઈક, કદાચ આ તો શાસ્ત્રની વાત કરું અને ઉદાહરણને લિંક કરું, કદાચ એવું જ મુકેશ અંબાણીને અનિલ અંબાણી સાથે થયું, અને પિતૃ દોષ કહેવાય. આપણા શાસ્ત્રમાં પિતૃ દોષ કહેવાય. પિતૃઓનો કરેલો દોષ એ તમને પિતૃ ગયા પછી પણ એ દોષ લાગે. આ દોષ કદાચ અનિલ અંબાણીને લાગ્યો હોય અને મુકેશ અંબાણીએ પ્રેમથી સેવા કરી હોય તો એ આગળ વધતો હોય. આ ઉદાહરણ અને શાસ્ત્રની વાતને લિંક કરું છું કે શાસ્ત્રની વાત પર વિશ્વાસ ક્યારે આવે? જ્યારે કોઈક એવું ઉદાહરણ આપણને દેખાય ત્યારે આવે. મફતલાલ, રેમંડ, આવું ઘણા બધાને તમે હવે તમારી રીતે આ જગતના ઉદાહરણોને ચેક કરજો કે આખી જિંદગી દરમિયાન જે પિતૃઓ સાથે જેવો વ્યવહાર કર્યો હોય અને પિતૃઓએ જેવી ગુડવિલ જમાવેલી હોય એવી જ એના દીકરાને પાછળ મળે છે. તો પછી આપણે જો પિતૃઓનો વેપાર, પિતૃઓની મૂડી, પિતૃઓની ગુડવિલ લઈએ તો પિતૃ માટે આપણે કંઈ ન કરી શકીએ? કરવું જ જોઈએ. મૃત્યુ પછી પિતૃઓનો જીવ અનંત ભણી જાય છે. એટલે કઈ યોનિમાં જાય છે, કઈ જગ્યાએ જશે ખબર નથી, પરંતુ તેની જીવિત અવસ્થામાં તેમના શરીરમાંથી છૂટેલા તરંગો સંબંધ તૂટતા વાર લાગે છે. આ તરંગો જે મૃત્યુ પામી ગયા પિતૃ, પરંતુ એમના શરીરમાંથી નીકળેલા તરંગો આપણા ઘરની અંદર, આપણી આજુબાજુમાં ફરતા રહે છે. એનો તરંગોનો સંબંધ તૂટતા વાર લાગે છે. આ સમયગાળો શાસ્ત્રના ગણિત પ્રમાણે 12 દિવસનો હોય છે. 12 દિવસ તો એ સંબંધ, એ તરંગોનો સંબંધ તૂટતા વાર લાગે છે. આ દિવસે મૃતાત્માની સદગતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તરંગો અહીંયા ને અહીંયા ન રહે, એનો જીવ ભટકતો ન રહે, એટલા માટે આપણે શબ્દ વાપરે જીવ ભટકતો રહે, ને સાયન્ટિફિક ભાષામાં તરંગો કહેવાય. એનું પણ આગળ બરાબર મસ્ત એક્સપ્લેનેશન આવશે. અને માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. તો શ્રાદ્ધમાં શું કરવામાં આવે? તો કે 4 વસ્તુ કરવામાં આવે છે. પિંડ પૂજન, તર્પણ, પિતૃયજ્ઞ અને બ્રાહ્મણ ભોજન. પિંડ પૂજા, તર્પણ, પિંડ બનાવે, સમજાવીશ. તર્પણ, પિતૃયજ્ઞ હવન આદિ અને બ્રાહ્મણ ભોજન. આ મૃત્યુ પછીના 12મા ને 13મા દિવસની વાત કરું છું. હવે પિંડ પૂજન શું છે? પહેલું તો કે ભાતનો ગોળો બનાવી મૃતાત્માના તરંગોને તેમાં ખેંચવાની પ્રક્રિયા છે. ભાતનો ગોળો બનાવે, એને રાખવામાં આવે, એની પર દર્ભ રાખવામાં આવે અને પછી એનું પૂજન કરવામાં આવે. બ્રાહ્મણો આપણને પૂજન કરાવે. એ દ્વારા જે આ ઘરની અંદર રહેલા તરંગો, પિતૃઓના તરંગોને એ પિંડ ખેંચે છે. જેવી રીતે મોબાઈલ, પહેલાના જમાનામાં તો મોબાઈલ નહોતો તો શ્રદ્ધાથી બધા કાર્ય કરતા હતા. અત્યારે મોબાઈલ છે, પ્રૂફ છે, તર્કબદ્ધ રીતે છે, અને છતાં પણ આપણે માન્ય નથી કરતા. તમારા ને મારા ઘરમાં એવું હશે કે મોબાઈલ અમુક જ રૂમમાં પકડાય ને અમુક જ રૂમમાં ન પકડાય, અને મોબાઈલની અંદર જ તરંગ પકડાય. આ બે વાત કીધી મેં.
એક તો અમુક રૂમમાં પકડાય ને અમુક રૂમમાં નહીં પકડાય, અને બીજું મોબાઈલની અંદર ફૂટપટ્ટીની અંદર તરંગ ન પડે. આપણે ફૂટપટ્ટી કાન પર રાખીને હલો 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 કરીએ તો આપણને તરંગો ન પકડાય, એટલે અવાજ સંભળાય નહીં. પણ મોબાઈલ કાન પર રાખો તો અવાજ સંભળાય. બસ આ મોબાઈલ જેવું કામ આ પિંડ કરે છે. ચોખાનો બનાવેલો પિંડ, ચોખાના લોટનો બનાવેલો ગોળો, એ તરંગોને, પિતૃઓના તરંગો છે. આ આખી દુનિયામાં તરંગો છે. પછી ટીવીના, મોબાઈલના વગેરે 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 આ તરંગોથી આ આખી દુનિયા જકડાયેલી છે. આપણી પાસે એન્ટીના બરાબર હોવું જોઈએ, સિગ્નલ પકડવાનું સાધન હોવું જોઈએ તો બરાબર પકડાય. અને આ છે પિંડ, એ સિગ્નલ પકડવાનું સાધન છે. હવે પિંડમાં ચોખા જ કેમ, ચોખાના લોટનું જ કેમ બનાવવાનું? તો કે ચોખામાંથી નીકળતા સુગંધિત તરંગો આ પિતૃઓના દિવ્ય તરંગને ખેંચે છે. દિવ્ય તરંગ એટલે આપણા પર આશીર્વાદ મૂકેલા હોય, આપણા માટે શુભેચ્છા કરેલી હોય પિતૃઓએ, એ બધાને આ ચોખાના સુગંધિત તત્વો, તરંગો એ ખેંચે છે. અને એ ચોખાના પિંડની ઉપર દર્ભ મૂકવામાં આવે છે. જે દર્ભ પિતૃઓ તરફથી પિતૃઓના ઘરમાં રહેલા નકારાત્મક તરંગોને અંદર ખેંચવા દેતા, એને પાછા મોકલી દે છે. આ વસ્તુ ગ્રહણમાં પણ મેં સમજાવેલી, અને આ વસ્તુ ગણેશ ચતુર્થીમાં પણ મેં સમજાવેલી કે દર્ભ શા માટે મૂકવામાં આવે છે. તો નેગેટિવ તરંગોને અપાકર્ષિત કરે છે, એટલે રિફ્લેક્ટ કરે છે, અને પોઝિટિવ તરંગોને ચોખાના પિંડની અંદર જવા દે છે. અને માટે જ પૂજામાં ચોખાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે દિવ્ય તરંગો એની અંદર આવે. કપાળ પર પણ કંકુ અને ચોખાનો ચાંદલો કરવામાં આવે છે પૂજાની પહેલા. એની પાછળ પણ આ જ રહસ્ય છે કે દિવ્ય દેવતાઓને ખુશ કરવા માટે ચાંદલો અને બુદ્ધિનું પૂજન. આ બે કારણ છે કે દિવ્ય તરંગો આપણા તરફ દેવોની શુભેચ્છા, પૂજા વખતે, શ્રાદ્ધ વખતે પિતૃઓની શુભેચ્છા આપણા માટે આવે. ચોખાની સુગંધ દેવોને અતિશય પ્રિય છે, અને માટે જ પિંડને મૃતાત્માનું શરીર ગણી, આ પિંડને મૃતાત્માના તરંગો આવ્યા. તમારા ને મારા તરંગો જ છે. જીવન આખું તરંગનું બને છે. હું તમારી તરફ પોઝિટિવ તરંગો મોકલું એટલે તમારા ને મારા સંબંધ સારા થાય, નેગેટિવ તરંગ મોકલું એટલે તમારા ને મારા સંબંધો ખરાબ થાય. એટલે તરંગો એ ચોખાના પિંડની અંદર આવી જાય છે, અને એને જ મૃતાત્માનું શરીર ગણી અને એની પૂજા કરવામાં આવે છે શ્રાદ્ધ વખતે. માટે જ ખીર અને દૂધપાકનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. અહીંયા પણ ચોખાના મહત્વને લીધે આ પહેલું કારણ છે પિંડમાં ચોખા કેમ વપરાય છે, તરંગો ખેંચે છે. બીજું કારણ, ભાદરવા મહિનાનો આ સમય એ શરદ ઋતુનો સમય છે, અને શરદ ઋતુમાં ગરમી ખૂબ પડે, અને એનો અનુભવ તમે 2-3 દિવસ પહેલા તમે અનુભવી ચૂક્યા હતા, અને હજી અનુભવશો. આ તો વચ્ચે 2-3 દિવસ વરસાદ આવી ગયો, શરદ ઋતુ ચાલુ થઈ ગઈ, એમાં ગરમી ખૂબ વધે અને પિત્ત વધી જાય. અને એ ગરમી અને પિત્તથી બચવા માટે ખીરનું ભોજન એ શ્રેષ્ઠ ભોજન છે. માટે હવે ગયેલા દિવસોમાં કેટલી વાર ખાધી ખબર નથી, પરંતુ રોજ તમે ખીરનું ભોજન તો કરજો. કારણ સાયન્ટિફિકલી ખીરના ભાતની અંદર કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન હોય છે, અને દૂધની અંદર પ્રોટીન અને ચરબી હોય છે. આ બધું મળીને પચવામાં ઈઝી થઈ જાય છે. ખીર બનાવવામાં આવે તો આ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી સહેલાઈથી પચી જાય છે. આ આયુર્વેદ કહે છે. અને તેથી જ આપણા ભારતીય સંસ્કૃતિમાં ભાત વગરનું ભોજન અધૂરું કહેવાય છે. પરંતુ લોકો તર્ક કરે કે યાર ભાત બહુ ખાવ તો જાડિયા થઈ જવાય છે. આ સૌથી મોટી ભ્રાંતિ છે, તદ્દન ખોટી વાત છે. જાપાનમાં વધુ ચોખા ખવાય છે, અને છતાંય તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. અને દક્ષિણ ભારત અને બંગાળમાં પણ ખૂબ ચોખા ખવાય છે, છતાંય કોઈ સ્થૂળ નથી હોતું. ઉલટાના બુદ્ધિ અને કળા કારીગરીમાં સાઉથના લોકો શ્રેષ્ઠ છે, પ્રવીણ હોય છે.
કૃષ્ણ પરમાત્માએ પણ સુદામાના તાંદુલ ખાધા હતા ચોખાનું મહત્વ વધારવા માટે. ભગવાને તો ગાયનું મહત્વ વધારવા માટે ગાય રાખી, દૂધ રાખ્યું, માખણ રાખ્યું, તાંદુલ, આ બધું આપણે સમજ્યા નહીં અને કૃષ્ણની બસ ખાલી દેવ દર્શન સુધી સીમિત રહ્યા. કૃષ્ણ આપણને શું દેખાડવા માંગે છે, શું સમજાવવા માંગે છે, એ સમજ્યા જ નહીં. બીજું, આ પિંડ પૂજામાં ચોખાનું મહત્વ મેં સમજાવ્યું. બીજું, તર્પણ. તર્પણ એટલે હાથમાં પાણી ભરી અને પિતૃઓનું નામ લઈ અને મંત્રોચ્ચારની સાથે પાણીને મૂકવામાં આવે. આ પ્રક્રિયાને તર્પણ કહેવાય છે. જાપાનમાં પ્રયોગથી સિદ્ધ થયું છે કે પ્રાર્થના કરવાથી પાણીની અંદર સકારાત્મક અસર થાય છે. માટે જ પિતૃઓના હકારાત્મક તરંગોને આકર્ષવા માટે આ તર્પણ કરવામાં આવે છે. તર્પણ કરીને પાણી ચડાવવામાં આવે છે પિતૃઓને. ત્રીજું, પિતૃ યજ્ઞ. યજ્ઞની અંદર સમિધા એટલે કે લાકડા, જવ, તલ, ચોખા, શુદ્ધ ઘી, આ બધું અગ્નિની અંદર હોમવામાં આવે છે. આ દ્રવ્યોથી જે જ્વાળા ઉત્પન્ન થાય છે તે આખા વાતાવરણને શુદ્ધ કરે છે. એ આંદોલન એટલે વાઇબ્રેશન્સ ઊભા કરે છે અને મંત્રોચ્ચારના વાઇબ્રેશનથી પણ પિતૃઓને તૃપ્તિ થાય છે. આશીર્વાદ આપી અને પિતૃલોક અથવા તો જે યોનિમાં હોય એ જાય છે. હવે શ્રાદ્ધનું વૈજ્ઞાનિક લાભ પણ તમે સમજી લો. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં યમની લહેરો, યમરાજાની લહેરો પૃથ્વી તરફ વધારે પ્રમાણમાં આવે. જેવી રીતે ગણેશ ચતુર્થીમાં ગણેશ તરંગો પૃથ્વી તરફ આવે છે, એવી રીતે આ યમની લહેરો પૃથ્વી તરફ સૌથી વધારે પ્રમાણમાં આવતી હોવાથી તે લહેરોના માધ્યમ દ્વારા મૃતાત્મા આપણા ઘર સુધી પહોંચે છે. અને તે વખતે જો આપણે ખીરપુરી કરી અને એમનું સ્વાગત કરીએ પિતૃઓનું, તો પિતૃઓ ખુશ થાય છે. અને માટે જ આ ખીરપુરી આપણે અગાસીમાં જઈ અને કાગડાને ધરાવીએ છીએ અને પાણીનું તર્પણ કરી અને એમના નામનો મંત્રોચ્ચાર કરી એમને બોલાવીએ છીએ. જેવી રીતે આપણે ફોન કરીને કોઈને બોલાવે, આવજો અમારા ઘરે જમવા માટે, એમનું નામ લઈને બોલાવે ને ફેમિલી સાથે. એવી રીતે જ આ શ્રાદ્ધ પક્ષમાં આવો, પિતૃઓ આવો અને તમે અમને આશીર્વાદ આપો. અમારો કોઈ દોષ થયો હોય તો અમને માફ કરજો અને મંત્રોચ્ચાર જે પણ તમારા ઈષ્ટદેવના મંત્રો હોય, પિતૃઓને ગમતા મંત્રોચ્ચાર અહીં બોલશો, પિતૃઓ ખુશ થઈ જશે. આ ખરેખર કરજો, પૂર્ણ શ્રદ્ધાથી કરજો. જે તિથિ આવતી હોય એ તિથિએ પિતૃઓને યાદ કરજો, ખીરપુરી મૂકજો, પાણીનું તર્પણ કરજો, મંત્રોચ્ચાર કરજો અને પિતૃઓને આહ્વાન કરજો. કાગડાના રૂપે પિતૃઓ આવશે, ખીરપુરી ખાશે અને તમારા પર આશીર્વાદ આપશે. હવે આ કાગડાનું કેવી રીતે આવ્યું? કાગડાનું મહત્વ શું છે? છેલ્લી વાત, કાગડાઓનું મહત્વ શું છે? તો કે શાસ્ત્ર કહે છે પિતૃઓનું પ્રતીક છે કાગડો. ગરુડ પુરાણમાં કહ્યું છે કે કાગડા એ યમરાજાના સંદેશવાહક છે. યમરાજાની તમારા પર ને મારા પર કૃપા કરવી હોય ને તો આ કાગડાનું મહત્વ બહુ છે. આ કાગડાઓ જે ખાવાનું ગ્રહણ કરે છે એ યમલોક દ્વારા આપણા પિતૃલોકમાં હોય કે દેવલોકમાં હોય કે કોઈ પણ લોકમાં હોય, કોઈ પણ યોનિમાં એને ત્યાં પહોંચે છે. જેવી રીતે પોસ્ટમેન કે કુરિયર વાળો આપણા ઘરેથી પોસ્ટ લઈને જાય, પોતાની પાસે રાખે અને જે જગ્યાએ પહોંચાડવાની હોય, જેનું નામ લખેલું હોય એ જગ્યાએ પહોંચાડી દે. બસ કાગડો આ રીતનું આપણું કામ કરે છે. જે પિતૃઓને ઉદ્દેશીને આપણે ત્યાં આ ખીરપુરી મૂકેલા હોય અને પાણી ચડાવ્યું હોય એ પોતે ગ્રહણ કરી અને ત્યાં સુધી પહોંચાડે છે. હવે પ્રશ્ન થાય કે કાગડો પોતે ખાઈ જતો હોય ને પચી જતું હોય અને ટટ્ટી દ્વારા બહાર નીકળતો હોય તો ત્યાં સુધી કેવી રીતે પહોંચે? તો એના માટે પણ શાસ્ત્રે કીધું છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પીપળાના ટેટા કાગડાઓ ખાતા હોય. બરાબર સમજો કેવી રીતે ઓલી ખીરપુરી આપણા પિતૃ સુધી પહોંચે એનું રહસ્ય સમજાવું છું. બીજું રહસ્ય છે
પીપળાના ટેટા આવે, પીપળાના ફળને ટેટા કહેવાય. એ કોઈ આપણા મનુષ્યના કોઈ ઉપયોગમાં નહીં, પરંતુ કાગડાઓ એ ટેટાને ખાય. અને એ ટેટા ખાધા પછી એના પેટની અંદર એક પ્રોસેસિંગ થાય એ ટેટાનું, અને એ પ્રોસેસિંગ થયા પછી જ એ ટેટા ટટ્ટી દ્વારા બહાર નીકળે અને એ જ પીપળાનું ઝાડ ઉત્પન્ન કરી શકે. સીધા ટેટા તમે જમીનમાં વાવો, કોઈ દિવસ પીપળો ઉગે નહીં. કાગડાની જરૂર પડે. તો જો પીપળાના ટેટાને ખાઈને એની અંદર પ્રોસેસ થઈ અને પછી ટટ્ટી દ્વારા બહાર નીકળીને આખો પીપળો ઉત્પન્ન થઈ જતો હોય, તો પછી કાગડાએ ખાધેલી ખીરપુરી આપણા પૂર્વજો સુધી કેમ ન પહોંચે? અને આ દિવસો દરમિયાન કાગડી એ ઈંડા મૂકતી હોય છે, એની પ્રેગ્નન્સીનો સમય હોય છે. માટે આપણા ઋષિ મુનિઓ પશુ પક્ષીને જીવિત રાખવા માટે પણ મનુષ્યના ઉત્સવોની સાથે જોડી દીધું. આ કાગડાને પૌષ્ટિક આહાર મળવો જોઈએ, અને માટે જ આ શ્રાદ્ધ પક્ષમાં રોજ કાગડાને ખીરપુરી ખવડાવવાનું છે, જેથી એ ઈંડા સારા મૂકે. અને આ કાગડા આપણા માટે ઉપયોગી છે. પીપળાનું ઝાડ આપણા માટે ઉત્પન્ન કરે છે, અને પીપળો એક એવું ઝાડ છે જે આખો દિવસ ઓક્સિજન આપે છે. અને માટે જ ભગવાને કીધેલું છે કે વૃક્ષોમાં હું અશ્વત્થ વૃક્ષ છું. અશ્વત્થ એટલે પીપળો. 15મા અધ્યાયમાં પણ ભગવાને અશ્વત્થ વૃક્ષનું આખું વર્ણન કરેલું છે. તો અશ્વત્થ એટલે પીપળો, અને પીપળાનું મહત્વ તો કૃષ્ણ પરમાત્માએ પણ ગાયું છે. માટે કાગડા આપણા માટે ઉપયોગી છે કે પીપળાને ઉત્પન્ન કરી શકે એમ છે. અને માટે તમે જોઈશું બિલ્ડિંગમાં ગમે ત્યાં ખૂણે ખાચરે પીપળાઓ ઉગી જતા હોય છે. કેવી રીતે ઉગે છે? આ કાગડાને લીધે ઉગી જતા હોય છે. કારણ શું? એના માટે હવે જમીન રાખી નહીં, એટલે કાગડાઓ પાળી પર આવીને બેસે અને ત્યાં ટટ્ટી કરે અને ત્યાં જ પીપળાનું ઝાડ ઉગી જતું હોય છે. માટે શ્રાદ્ધમાં ખાસ શ્રદ્ધા રાખજો, પિતૃઓને ખીરપુરી ખવડાવજો. તમે પણ ખીરપુરી ખાજો, બંનેને લાભ છે. પિતૃઓને પહોંચશે પૂરી શ્રદ્ધાથી, એ આશીર્વાદ આપશે. તમે ને હું પણ ખીરપુરી ખાઈશું તો આપણી પણ તંદુરસ્તી આ શરદ ઋતુમાં સારી રહેશે. આ ઋષિ મુનિઓની મહાનતા છે કે આપણા માટે એક ઉત્સવો પાછળ અમૂલ્ય ભેટ છે. આપણે બધાએ ઉત્સવોને મોજ મજામાં ઉડાડી દીધા. માટે ખાસ રહસ્ય જાણજો, બીજાને જણાવજો અને એનો પૂરેપૂરો લાભ લેજો, એવી બધાને વિનંતી અને શુભેચ્છા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.